જી, ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમ થઈ ગયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વિખવાદ ચાલી રહ્યો છે એને ડેમેજ કંટ્રોલ કરવા માટે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ વિશ્વકર્માજી રાજકોટ પધારેલા હતા અને મીડિયા સમક્ષ જે વાતો કરેલી હતી કે વિરોધ પક્ષ છે એ માત્ર ચૂંટણી સમયે દેખાય છે, તો હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે આપના જે કોર્પોરેટરો હતા 68 કોર્પોરેટરો, એમને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે પ્રજાની વેદનાને વાચા કેમ ના આપી? ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે જ લોકોના પ્રશ્નોને લઈને વાચા આપવાનું કામ કરેલું હતું. તમારા 68 કોર્પોરેટરોમાં તમારા રાજકોટના મેયર સરકારી જગ્યા ઉપર પોતાનું મોટું બાંધકામ કરી ગયું ત્યારે તમે ક્યાં હતા? તમારા અનેક લોકોએ ભ્રષ્ટાચારમાં તમારા પૂર્વ કોર્પોરેટરો મીડિયા સમક્ષ અને પ્રિન્ટ મીડિયાએ લખ્યું અને જ્યારે સાબિત થયું ત્યારે આપ ક્યાં હતા? લોકોની વેદનાને વાચા આપવાનું ભૂલી જઈને માત્ર ચૂંટણી લક્ષી પાર્ટી તમે થઈ ગયા છો. તમારી પાર્ટીની અંદર એટલા બધા ઝઘડા એટલા માટે થયા છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર કોર્પોરેટર થઈને ભ્રષ્ટાચાર કરી અને માલામાલ થવા માટે આ ઝઘડા થઈ રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને ક્યારે વાચા આપી? રાજકોટ શહેરની અંદર જ્યારે અગ્નિકાંડ થયો ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે સમગ્ર રાજકોટની વેદનાને જાગૃત કરી અને પ્રજાની પડખે કોંગ્રેસ પરિવાર ઉભો રહ્યો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક કોર્પોરેટર, તમારો એક ધારાસભ્ય કે પ્રદેશ પ્રમુખ ભાઈ ક્યાં હતા તમે લોકો? એટલે ખોટી આવી વાતો ન કરો. ડેમેજ કંટ્રોલ કરવા માટે આવ્યા છો. રાજકોટની જનતા આ ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના ભ્રષ્ટાચારી શાસનને સારી રીતે ઓળખી ગઈ છે અને આવનારા દિવસોની અંદર લોકશાહીની અંદર જે પર્વ છે એની અંદર મતાધિકાર એટલે કે લોકો દ્વારા જે નિર્ણય થતા હોય એ મહત્વના હોય છે અને લોકોએ નિર્ણય કરવાનું મન બનાવી લીધું છે. તમારા બિસ્તરા પોટલા બાંધવાનો સમય પાકી ગયો છે. આજના દિવસે આ વાત આપ પણ યાદ રાખજો. જય હિન્દ, જય ભારત.